અંદાજ લાગ્યા છે, અહીંયા ઊભા રહેવાય કઈ રીતના તમે જુઓ છો લોંગ ટર્મ ટ્રેજેક્ટરી અને સ્ટોપ લોસ કઈ આપવા માંગશો અહીંયા? તો અગર જે આઈપીઓમાં અગર એમને લાગેલા છે ને અત્યાર સુધી અગર એ હોલ્ડ કરી રાખ્યા છે અને અગર એમનું જે ટાઈમ હોરાઇઝન છે અગર એ લોંગર ટર્મ પર્સપેક્ટિવથી હોલ્ડ કરી શકે છે સો જરૂરથી આ હોલ્ડ કરીને રાખી શકે છે ફોર લોંગ ટર્મ પર્સપેક્ટિવ અને હોરાઇઝનથી. કેમ કે અગર આપણે જોશું તો વેલ્યુએશન વાઇઝ ઘણા સારા લેવલ્સ પર ટ્રેડ થાય છે એઝ પર કમ્પેર ટુ ધેર પિયર્સના અગર આપણે જોશું, અને કંપનીનું બિઝનેસ મોડેલ પણ ઘણું સારું છે. વન ઓફ ધ લીડિંગ આપણે કંપની કહી શકીએ છીએ જે પાવર ટ્રેન અને જે ઓટોમોટિવ એપ્લિકેશન્સ બનાવે છે એના અંદર, અને કંપની આગળ ચાલતા આપણને જે એમના પ્રોડક્ટ્સ જે કંપની ડીલ કરે છે એમાં એક સારી એક ડિમાન્ડ પણ છે અને સાથે જ ઘણું બધું એક્સપાન્શન પણ કંપની લઈને આવી રહી છે. તો મારા ખ્યાલથી આપણે હોલ્ડ કરી રાખવો હોય તો એ હોલ્ડ લોંગર ટર્મ પર્સપેક્ટિવથી કરી શકે છે, અને અગર નીચે અગર બાય ઓન ડિપ્સ અગર એમને કરવું હોય તો આપણે એ પણ કરી શકાય છે. ઓકે, તો તમે હોલ્ડ કરી શકો છો. જો તમારે નવા ખરીદી કરવા હોય તો બાય એન્ડ ડિપ્સની રણનીતિથી અહીંયા કામકાજ પણ આપણે કરી શકીએ છીએ. તો યસ, હોલ્ડ કરવાની અહીંયા સલાહ તમને મળતી દેખાઈ રહી છે. પણ સાથે જ અહીંયા એક બ્રેક